ના લીધે વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે। બાજુમાં સીટી સ્કેન મશીન અને એક્સરે મશીન આવેલા હતા તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને દુકાનોની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ બેહાલ થયા છે। મહત્વની વાત તો એ છે કે જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના લીધે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરાના હાલ બેહાલ થયા છે, પરંતુ વહીવટી તંત્રની કોઈ ટીમ અહીંયા પહોંચી નથી। વહેલી સવારથી ન્યૂઝ 18ની ટીમ જે છે તે અનેક વિસ્તારોમાં ગઈ છે, અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે। વહીવટી તંત્ર જોડે પણ વાત થઈ છે, પરંતુ આ પાણી નિકાલ કરવાની જે જવાબદારી ધાનેરા નગરપાલિકાની આવે છે, ધાનેરા મામલતદારની ટીમની આવે છે, તે હજુ સુધી જોવા નથી મળી રહ્યા। પંકજ જી કિશોર, આપ મારી સાથે જોડાયેલા જ રહેશો। તો બનાસકાંઠાથી આ તસવીરો આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો ભારે વરસાદને પગલે પાણીનું જબરજસ્ત વહેણ છે એ રહેણાંક વિસ્તારોમાં જોઈ શકાય છે। જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે અને મેઘરાજાએ બોલાવ્યા છે ભૂક્કા। ઘણા ભાગો તરબોળ બની ગયા છે। પાલનપુરમાં તો ધોધમાર વરસાદ બાદ પાણી થઈ ગયું છે। શહેરની ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા। આ સોસાયટીઓમાં હાલ તો જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય એમ દેખાઈ રહ્યું છે। જે રહીશો છે તેઓ પણ ઘરમાં કેદ થવા મજબૂર છે। આનંદનગર, કૈલાસનગર, ચાણક્યપુરી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા તો લડબી નદીનું વહેણ શરૂ થવાના કારણે સોસાયટીઓમાં પાણી જોવા મળ્યા। શહેરના ઘણા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે। તો આ પાલનપુરથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે। અહીંયા નદીનું વહેણ શરૂ થવાના કારણે સોસાયટીઓ જે છે એ પાણીમાં ગરકાવ થઈ રહી છે અને તેનું વહેણ જે છે એ નજીકની સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યું છે। અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે, કારણ કે ધોધમાર વરસાદ રાતના 3 વાગ્યાથી અવિરત પાલનપુર અને તેના આસપાસના વિસ્તારોમાં પડી ગયો છે અને તેના કારણે 4 થી 5 ઇંચ વરસાદને કારણે હવે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તમે જોઈ શકો છો કે ગાડીના ટાયર ડૂબે એ પ્રકારનું પાણી સોસાયટીઓમાં છે। તો બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીર આવ્યા છે। આ તસવીરો રેલ નદીની છે। ધાનેરાના રૂની પાસે રેલ નદી આવેલી છે, જે 2 કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદને લીધે ધાનેરાની રેલ નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રેલ નદી તરફ ન જવા વહીવટી તંત્રએ સૂચના પણ આપી છે। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। આ રેલ નદીના દ્રશ્યો છે। ધાનેરા પાસે આવેલી આ રેલ નદી જે 2 કાંઠે વહેતી થઈ છે અને વહીવટી તંત્રએ સૂચના પણ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ રેલ નદીની નજીક કે કિનારાની નજીક જવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે નવા નીર જ્યારે આવ્યા છે, નદી 2 કાંઠે થઈ છે, ત્યારે હજુ પણ તેનું જળસ્તર વધી શકે છે, જેથી કોઈ હોનારત ન થાય અથવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વહીવટી તંત્રએ સૂચના જારી કરી છે કે રેલ નદીની આસપાસ કોઈએ ન જવું। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત છે। પાલનપુરમાં પડેલ 6 ઇંચથી વધુ વરસાદને કારણે સ્કૂલોમાં રજા આપવામાં આવી છે। બાળકોને જોખમ લઈને સ્કૂલે ન આવવા સ્કૂલો તરફથી સવારમાં જ અપીલ કરવામાં આવી છે અને ત્યારબાદ રજા જાહેર કરાઈ છે। અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયેલા છે, જેથી બાળકો સ્કૂલે જઈ શકે તેવી સ્થિતિ જ નથી। વરસાદી પાણી અને પાલનપુર સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત છે। અતિ ભારે વરસાદની હજુ પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। પાલનપુરમાં આજે સ્કૂલોમાં રજા આપવામાં આવી છે। શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, કારણ કે પાલનપુર આખું જે છે એ જળમગ્ન બની ગયું છે। હાલ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર આપણી સાથે જોડાયા છે। અનિકેતભાઈ, પાલનપુરમાં ભારે વરસાદને પગલે કેવી સ્થિતિ છે અને વહીવટી તંત્ર અને તમે કઈ રીતે લોકોની મદદે આગળ આવી રહ્યા છો? અત્યારે હાલ રાત્રે 2 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં 8 ઇંચ ઉપરનો વરસાદ પાલનપુર શહેરની અંદર નોંધાઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ નગરપાલિકા નું ટોટલ ડિઝાસ્ટર તંત્ર અને વહીવટી તંત્ર, આરએનબી સ્ટેટ, આરએનબી જિલ્લા પંચાયત, આ તમામ લોકો, કારણ કે હાઈવે વાળો વિસ્તાર પણ છે, વરસાદી પાણી ઝડપથી ઓસરી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે લાગેલા છે। અનિકેતભાઈ, કયા વિસ્તારો પાલનપુરના એવા છે જ્યાં સૌથી વધારે પાણી ભરાતા હોય છે અને તેના નિકાલ માટે કેવી વ્યવસ્થાઓ થઈ રહી છે? ખાસ કરીને અમારો જે 3-4 અમારો આદર્શ હાઈસ્કૂલ વાળો વિસ્તાર છે, ગોબરી રોડ વિસ્તાર છે, ગોબરી તળાવ છે, હાઈવે નો ગઠામણ પાટિયા વાળો જે વિસ્તાર છે, જે હંમેશા દર વખતે ત્યાં આગળ પાણીનું બ્લોકિંગ થતું હોય છે, પરંતુ ઝડપથી ઉતરી જતું હોય છે। આ એકી સાથે વધારે વરસાદ આવવાના કારણે વધારે પ્રમાણમાં વહેલી સવારે પાણી ભેગા થઈ ગયા હતા, જે ઘણા બધા પાણી અત્યારે
અત્યારે ઓસરતા દેખવા મળે છે. જે અનિકેતભાઈ, અત્યારે તમે કયા કયા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા? અત્યારે હું ગોબરી તળાવ, અમારું આદરતા સ્કૂલ વિસ્તાર, અત્યારે કોલેજ કમ્પાઉન્ડમાં કામ ચાલુ છે અને અત્યારે હાઈવે વાળા વિસ્તારની અંદર ગઢામણ પાટિયા વિસ્તાર તરફ હું જઈ રહ્યો છું. જે અનિકેતભાઈ, જે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જે વાત છે, માત્ર પાલનપુર માટે છે કે આખા જિલ્લામાં? ના, એ અત્યારે સવારે વહેલી સવારે અમારે ડીપીઓ અને પ્રાંત ઓફિસર ને બધા જોડે જે ચર્ચા થઈ હતી કે ભાઈ વધારે વરસાદ છે, શાળાઓની આગળ શાળાઓને કે વોટર બ્લોકિંગ થયું હોય તો બાળકોને તકલીફ ના પડે, વાલીઓને કોઈ ગભરામણ ના રહે, એટલા માટે પ્રાથમિક શાળાઓને અને માધ્યમિક શાળાઓની અંદર પોતાની પરિસ્થિતિ પ્રમાણે બંધ રાખવાની. અનિકેતભાઈ, અમે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છીએ કે તમે પણ વહીવટી તંત્રની સાથે જે તે પ્રભાવિત વિસ્તારો છે તેનું નિરીક્ષણ અને તેના માટે જરૂરી મદદ માટે આગળ આવ્યા છો. ખાસ કરીને વહીવટી તંત્ર તરફથી, કારણ કે હજુ ભારે વરસાદની આગાહી છે, શું એવી સૂચનાઓ લોકો માટે જારી કરાઈ છે? લોકો માટે ખાસ તો ઘરમાંથી બહાર ના નીકળે એ જ સૌથી પહેલું તો અગત્યનું છે. અને વધારે વરસાદ જે ભવિષ્યમાં આવે તો અત્યારે તો તંત્ર સંપૂર્ણ રીતે પાણી ઓસરવાની અંદર સવારે 5 વાગ્યાથી હું પોતે નગરપાલિકા ઓફિસની અંદર પહોંચી ગયો હતો અને ડિઝાસ્ટર આખું જ ભેગું થઈને તંત્ર લાગેલું છે. એટલે પહેલું અત્યારે અમારું કામ છે કે આ પાણી જે ભરાયું છે, અત્યારે વરસાદ પાછો બંધ થઈ ગયો છે, બરોબર, તો એ પાણી ઝડપથી ઉતરી જાય, બરોબર, અને લોકોના જે જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તો એ જગ્યાએથી એ લોકોની તકલીફ ઓછી થાય, એ લોકોને કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવા જેવું લાગતું હોય તો હજી એટલી કોઈ મોટી સંખ્યાની અંદર હજી સમાચાર નથી આવતા. પણ જે જગ્યાએ પ્રાથમિક શાળાઓ પણ ખુલ્લી કરાવી દીધી છે કે જેથી કોઈને જો ત્યાં રહેઠાણ આપવાની વ્યવસ્થા કરવી હોય તો એ પ્રાથમિક શાળાઓના ઓરડાઓમાં પણ એ લોકો જે આપણા સ્લમ એરિયા એ જગ્યાએ કોઈ તકલીફ ઊભી હોય તો એ જગ્યાએ એ વ્યવસ્થા પણ અત્યારે આપણે કરાવી દીધી. અનિકેતભાઈ, તમારી દ્રષ્ટિએ તમારા પાસે બી ઘણા બધાના ફોન કોલ્સ આવ્યા હશે, કયા વિસ્તારો એવા હતા જ્યાં લોકોના ઘરોમાં પાણી છે? અમારો હાઈવે નો વિસ્તાર છે, અમારો હાઈવે નો જે વિસ્તાર છે એ હાઈવે ના વિસ્તારની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાના, કર્ણાવતી હોય સોસાયટી કે રાજવી એક સોસાયટી હોય, બરોબર, એ બધી જ જગ્યાએ ઘરમાં પાણી ઘૂસી ગયાના સમાચારો આવેલા છે. મારો કોલેજ કમ્પાઉન્ડ વિસ્તાર છે ત્યાં પણ ઘરમાં પાણી ઘૂસી ગયાના સમાચારો આવેલા છે. ત્યાં અત્યારે બધી જગ્યાએ જેસીબી લગાવીને જે પણ અડચણો હોય દૂર કરીને પાણી ઓસરવાની પ્રક્રિયાઓ અત્યારે ચાલુ છે. જી અનિકેતભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જેઓ હાલ અલગ અલગ પ્રભાવિત સ્થળોની મુલાકાતે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી રહ્યા છે. હવે બનાસકાંઠામાં મેઘરાજાની જોરદાર બેટિંગ છે, ત્યારે મોડી રાતથી જ જિલ્લાના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ છે. ધાનેરામાં પણ ભારે વરસાદ બાદ હવે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ધાનેરાની મુખ્ય બજારોમાં નદીના વહેણ વહી રહ્યા છે. તસવીરો પણ તમે જોઈ શકો છો. ધાનેરા પાલિકા સામે જ પાણી ભરાઈ ગયા છે. ધાનેરાના બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને અવર જવરમાં હવે મુશ્કેલી પડી છે. રોજિંદા નોકરિયાત વર્ગ, વેપારી વર્ગને પણ ભારે હાલાકી પડી છે. બજારમાં પાણી છે, સવારે દુકાનો પણ ન ખોલી શક્યા વેપારીઓ, કારણ કે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વેપારીઓ હવે અટવાયા છે, નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા છે. આ તરફ ધાનેરા ડીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, કારણ કે ધાનેરામાં 2 જ કલાકમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તમને જો દેખાઈ રહ્યું છે, બહુ પાણી ભરાયેલું છે. જેટલું પાણીનો કંઈ નિકાલ નહીં થાય તાત્કાલિક ધોરણે અને બહુ વરસાદ પડશે તો મુશ્કેલી 2017 જેવી થઈ શકે. પાણીનો કોઈ નિકાલ નથી અને દુકાનો વેપાર બધા બંધ પડ્યા છે. કોઈ વહીવટી તંત્ર હજી તક કોઈ આવ્યું નથી. બનાસકાંઠા જિલ્લાના હાલ બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે. વહેલી સવારે 3 કલાકે વરસાદ ચાલુ થયો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે આ દ્રશ્યો છે